નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પરમાણુ બંધારણની અંદર લાસ્ટ ટાઈમ દ બ્રોગલી સિદ્ધાંત આપણે ભણ્યા હતા. દ બ્રોગલી અને બોહર આ બંનેની કમ્પેરિટી કરી હતી. બોહરે જે ઇલેક્ટ્રોન વિશે વાત કરી કે બોહરે જે કે પરમાણુ બંધારણ વિશે વાત કરી એ ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ આધારિત હતી અને દ બ્રોગલીએ જે વાત કરી ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંનેની સાપેક્ષ વાત કરી હતી. દ બ્રોગલી અને બોહર થિયરી આ બંનેને આપણે કમ્પેરિટી કરીને એના આધારે ખૂબ અગત્યનું સૂત્ર 2πr = n લેમ્બડા આ સૂત્રની આપણે તારવણી કરી હતી. બોહરે શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન કોઈ પણ માન્ય કક્ષામાં પરિભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન n/2π હોય. આ n પૂર્ણાંક સંખ્યા કેમ લેવી, n ની કિંમત 1 2 3 4 કે પૂર્ણાંક જ કેમ લેવી એ બોહર સમજાવી શકતો નતો. જ્યારે દ બ્રોગલીએ જે આ વાત કરી કે ભાઈ 2πr = n લેમ્બડા કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ સર્કલની અંદર પરિભ્રમણ કરતો હશે, કોઈ પણ કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હશે ત્યારે એની સાથે તરંગ રીતે કોઈ સંકળાયેલું હશે અને તરંગ સાથે એની તરંગ લંબાઈ સંકળાયેલી છે. ધારો કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં પરિભ્રમણ કરે એટલે કે n = 3 તો એની સાથે 3 તરંગો સંકળાયેલા છે. ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં પરિભ્રમણ કરે તો એની સાથે 4 તરંગો સંકળાયેલા હશે. ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં પરિભ્રમણ કરે તો એની સાથે 5 તરંગો સંકળાયેલા હશે. આ વાત દ બ્રોગલી કરી. ખૂબ આની અંદરથી તે MCQ કેવી રીતે પૂછાય એવા તમને MCQ રીતે સોલ્વ કરાવ્યા હતા. આજે આપણે ભણવાનું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. દ બ્રોગલી સિદ્ધાંત આપણે ભણી ગયા અને દ બ્રોગલી સિદ્ધાંત કોના પર આધાર રાખે તો કે પ્રકાશના દ્વૈત સ્વભાવ પર આધાર રાખે. પ્રકાશનો દ્વૈત સ્વભાવ એટલે કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ તે ધરાવે છે અને કણ પ્રકૃતિ તે ધરાવે છે. અને બીજી બાબત એની અંદરથી આપણે ભણી ગયા કે દ બ્રોગલી સિદ્ધાંત માત્ર ને માત્ર સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય છે. વધુ દળ ધરાવતા પદાર્થો માટે લાગુ પાડી શકાતો નથી. સૂક્ષ્મ કણો એટલે ક્યાં તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણો આની માટે દ બ્રોગલી સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. એવી રીતે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે છે? આપણે જે વાત કરી પહેલા આપણે બોહરની થિયરી જોઈ લઈએ કે બોહરે શું વાત કરી કે બોહર કોઈ nમી કક્ષામાં પરિભ્રમણ કરતી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શું છે તો કે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા 0.529 n²/z એંગસ્ટ્રોમ અને nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ 2.18 × 10⁶ મીટર પર સેકન્ડ. આ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ. તો બોહરે આની ઉપરથી બોહરે શું કીધું કે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને વેગ એક સાથે માપી શકાય છે. કે કોઈ ઇલેક્ટ્રોન આપણે કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચવો હશે, કોઈ nમી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હશે તો ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે કે અહીંયા એ માપી શકાય. અને nમી કક્ષામાં પરિભ્રમણ કરતો એ સમયે એ ઇલેક્ટ્રોનનો વેગ આપણે નક્કી કરી શકીએ. તો હાઇઝનબર્ગે શું વાત કરી? હાઇઝનબર્ગના સિદ્ધાંતની અંદર આપણે શું ભણવાનું છે તો હાઇઝનબર્ગે કીધું કોઈ અતિ સૂક્ષ્મ કણ જ્યારે ગતિ કરતો હોય, અતિ સૂક્ષ્મ કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ અથવા તો તેનું વેગમાન અને સ્થાન એનું સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. જ્યારે કોઈ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ અતિ સૂક્ષ્મ કણ ગતિ કરતો હોય ત્યારે તેનું વેગમાન અને સ્થાન એકી સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. જો વેગમાન માપવા જાય તો સ્થાનની અંદર અનિશ્ચિતતા રહે, જો વેગમાન માપવા જાય તો સ્થાનની અંદર અનિશ્ચિતતા રહે અને જો સ્થાન માપવા જાય તો વેગમાનની અંદર અનિશ્ચિતતા રહે. 100% વેગમાન ચોકસાઈપૂર્વક અથવા તો 100% સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. આપણે એવું ન કહી શકીએ કે ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા હશે કે અહીંયા હશે, અહીંયા હશે.
ઇલેક્ટ્રોન મળવાની માત્ર ને માત્ર સંભાવના દર્શાવી શકે. ઇલેક્ટ્રોન આયતે હોઈ શકે, ઇલેક્ટ્રોન આયતે હોઈ શકે, ઇલેક્ટ્રોન આયતે હોઈ શકે, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવી શકે. જ્યારે બોહરે શું કહી દીધું હતું કે એનમી કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં પરિભ્રમણ કરતો હશે એનું સ્થાન અને ગતિ એકી સાથે આપણે માપી શકીએ. પણ હાઇઝનબર્ગે એવું કીધું કે જ્યારે કોઈ અતિ સૂક્ષ્મ કણ ગતિ કરતો હોય ત્યારે એનું વેગમાન અને સ્થાન એકી સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. જો વેગમાન માપવા જાય તેની સ્થાનની અંદર અનિશ્ચિતતા રહે. અનિશ્ચિત એટલે કે ત્રુટિ, ખામી, કે એની અંદર કોઈ ખામી રહી જાય કે આપણે એનું પૂરેપૂરું મૂલ્ય માપી શકતા નથી. અને જો સ્થાન માપવા જાય તો સ્થાન માપવાથી વેગમાનનું મૂલ્ય આપણે પૂરેપૂરું ચોકસાઈપૂર્વક આપી શકતા નથી. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. જો અનિશ્ચિતતા કેટલી તો અનિશ્ચિતતા વેગમાનમાં થતા ફેરફાર ગુણ્યા સ્થાનમાં થતો ફેરફાર. આનું મૂલ્ય કેટલું હોય તો કે આનું મૂલ્ય greater than or equal to h/4π જેટલું હોય. જે એની અંદર આની અંદર જે કઈ અનિશ્ચિતતા રહી કે વેગમાનની અંદર જે અનિશ્ચિતતા રહી કે વેગમાનમાં થતો ફેરફાર, સ્થાનની અંદર જે અનિશ્ચિતતા રહી કે સ્થાનમાં થતો ફેરફાર, એનું મૂલ્ય કેટલું હશે તો કે h/4π જેટલું અથવા તો એની કરતા વધારે. વેગમાનમાં થતો ફેરફાર એને શેના વડે દર્શાવાય તો કે ડેલ્ટા p વડે. વેગમાનમાં થતો ફેરફાર શેના વડે દર્શાવાય ડેલ્ટા p વડે. સ્થાનમાં થતો ફેરફાર શેના વડે દર્શાવાય ડેલ્ટા x વડે. is greater than or equal to h/4π. આ વેગમાનમાં થતો ફેરફાર અને સ્થાનમાં થતો ફેરફાર એનું મૂલ્ય કેટલું હશે તો કે h/4π જેટલું અથવા તો એની કરતા મોટું હશે. ડેલ્ટા p ગુણ્યા ડેલ્ટા x greater than or equal to h/4π. એટલે કે જો આપણે સ્થાન માપવા જાય તો વેગમાનમાં કઈ અનિશ્ચિતતા રહી જાય છે અને વેગમાન માપવા જાય તો સ્થાનની અંદર અનિશ્ચિતતા રહી જશે. આ અનિશ્ચિતતા જે ફેરફાર છે કેટલો રહેશે તો કે h/4π જેટલો અથવા તો એની કરતા વધારે હોય છે. હવે આપણે ભણી ગયા p mv. ઇલેક્ટ્રોનનું દળ અચળ છે, વેગમાનમાં ફેરફાર થશે તો દળમાં ફેરફાર નહીં થાય પણ વેગમાં ફેરફાર થશે. વેગમાનમાં ફેરફાર થાય તો દળમાં ફેરફાર થશે નહીં પરંતુ વેગમાં ફેરફાર થાય તો ડેલ્ટા p m ડેલ્ટા v. આની અંદર ડેલ્ટા p ની કિંમત મૂકવામાં આવે તો ડેલ્ટા p ની કિંમત આ સૂત્રની અંદર મૂકી તો શું મૂકીએ તો કે m ડેલ્ટા v ગુણ્યા ડેલ્ટા x is greater than or equal to h/4π. is greater than or equal to h/4π. અહીંયા ગુણાકારમાં છે ઓલું જાય તો ભાગાકારમાં ડેલ્ટા v ગુણ્યા ડેલ્ટા x is greater than or equal to h/4π. તો વેગમાં થતો ફેરફાર ગુણ્યા સ્થાનમાં થતો ફેરફાર એ કેટલો હશે તો કે h/4π ની જેટલો અથવા તો એની કરતા વધારે છે. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે કે કોઈ અતિ સૂક્ષ્મ કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેનું વેગમાન અથવા તો સ્થાન એકી સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. સ્થાન માપવા જાય તો વેગમાનની અંદર અનિશ્ચિતતા રહી જાય અને વેગમાન માપવા જાય તો સ્થાનની અંદર અનિશ્ચિતતા રહી જાય. આ અનિશ્ચિતતા કેટલી હશે તો કે ડેલ્ટા p ગુણ્યા ડેલ્ટા x is greater than or equal to h/4π જેટલી અથવા તો એના જ કરતા વધારે હોય છે. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને બોહર બંનેને કમ્પેર કરી તો બોહર એ શું કહી દીધું તો આપણે બોહર મોડલની જ્યારે ખામીઓ ભણ્યા ત્યારે છેલ્લી ખામી આપણે એવી ભણ્યા હતા કે બોહર મોડલ છે એ દ બ્રોગલી અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરતો નથી. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને શું કામ અનુસરતો નથી તો કે હાઇઝનબર્ગ એવું કીધું કે કોઈ અતિ સૂક્ષ્મ કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું વેગમાન અને સ્થાન આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. જ્યારે બોહરે શું કહી દીધું કે એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા જે કહી દીધી ને એનો વેગ તે કહી દીધો કે એનમી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે તો એની ત્રિજ્યા એટલી હોય ને એનો વેગ એટલો હોય એટલે કે આપણે એનું સ્થાન અને ગતિ ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ. જ્યારે હાઇઝનબર્ગ એવું કીધું કે ચોકસાઈપૂર્વક માપી શકાતું
શકાતું નથી, એની અંદર થોડી અનિશ્ચિતતા ત્રુટીઓ રહી જાય. આ ત્રુટી કેટલી છે તો કે ડેલ્ટા p ગુણ્યા ડેલ્ટા x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h અપોન 4 પાઈ જેટલી અથવા તો એની કરતા વધારે હોય છે. એટલે બોહર મોડેલની આ બીજી ખામી આપણે ભણી ગયા અને એનો હાઇઝનબર્ગની થિયરી સાથે આપણે સરખામણી કરી. આપણને એવો ખ્યાલ આવવો જોઈએ કે બોહર મોડેલ અને હાઇઝનબર્ગની થિયરી ક્યાં અલગ પડે. કે બોહર મોડેલની અંદર બોહર એવું કહી દીધું હતું કે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ગતિ ચોકસાઈપૂર્વક માપી શકીએ, જ્યારે હાઇઝનબર્ગે એવું કીધું કે એનું સ્થાન અને ગતિ ચોકસાઈપૂર્વક માપી શકતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન છે અતિ સૂક્ષ્મ કણ છે. અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એકસાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. જ્યારે આપણે એવું એક ગોતીએ કે કોઈ ધારો કે ફોર વ્હીલ છે એ 60 કિમી પર અવરની ઝડપે ગતિ કરતી હોય તો આપણને ખબર હોય કે ભાઈ 1 કલાક પછી એનું સ્થાન અહીંયા હશે, 15 મિનિટ પછી એનું સ્થાન અહીંયા છે, 20 મિનિટ પછી એનું સ્થાન અહીંયા છે. એનું સ્થાન અને ગતિ એકસાથે આપણે માપી શકીએ. કોઈ વિમાન ગતિ કરતો હોય તો એ રીતે આપણે સ્થાન અને ગતિ આપણે એકી સાથે માપી શકીએ, પણ અતિ સૂક્ષ્મ કણોની સ્થાન અને ગતિ આપણે એકી સાથે માપી શકતા નથી. એની અંદર અનિશ્ચિતતા રહી જાય. ને અનિશ્ચિતતા કેટલી છે તો કે ડેલ્ટા p ગુણ્યા ડેલ્ટા x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h અપોન 4 પાઈ જેટલી અથવા તો એની કરતા વધારે હોય છે. અને આધારે બે ન્યુમેરિકલ ક્વેશ્ચન આમાંથી કેવી રીતે પૂછાય એ આપણે જોઈ અને આ ટોપિક પૂર્ણ કરીશું. તો પ્રોટોન ઇઝ મૂવિંગ સ્પીડ 2 into 10 to 5 plus or minus 0.01 meter per second. Calculate the uncertainty in the position. હવે અહીંથી રકમ જે કહેવા માંગે છે કે પ્રોટોન છે એ 2 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે છે. તો એને સ્થાનની અંદર રહેલી અનિશ્ચિતતા શોધવાની છે. અહીંયા તમને ખાલી એક ખબર પડવી જોઈએ કે વેગની અનિશ્ચિતતા તમને આપી દીધેલી છે. વેગની અનિશ્ચિતતા કે જે પરિભ્રમણ કરે છે 2 ગુણ્યા 10 ની 5 ઘાત, એમાં કા એટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે, 0.01 નો કા વધારો થાય છે કા 0.01 નો ઘટાડો થાય. વેગ આપી દીધો. ક્વેશ્ચન એકનો આન્સર તમે જો કે વેગ 2 ગુણ્યા 10 ની 5 ઘાત અને વેગમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા v 0.01. અહીંયા તમને વેગની અંદર એક સાથે આપી દીધો કે જે પ્રોટોન પરિભ્રમણ કરે છે એનો વેગ 2 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ 0.01. આનો મતલબ શું થાય? રકમ ખાલી સમજવાની છે કે આના વેગમાં આટલી અનિશ્ચિતતા રહે છે, 0.01 નો કા પ્લસ થશે કેટલો માઈનસ થશે. તો સ્થાનની અનિશ્ચિતતા ગોતવાની છે ડેલ્ટા x. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા v into ડેલ્ટા x is equal to h upon 4 pi m. તમારી પાસે ડેલ્ટા v નું મૂલ્ય છે, h ની કિંમત તમે જાણો છો 4, પાઈ ની કિંમત 3.14 m એટલે પ્રોટોનનું દળ લેવાનું છે. અહીં પ્રોટોન માટે વાત કરે છે. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત કિલોગ્રામ. એટલે પ્રોટોનનું દળ આપણે લેવાનું છે, ડેલ્ટા x મેળવવાનું છે. સૂત્રને કરતા બનાવશો એટલે ડેલ્ટા x આપણને મળી જશે. બીજો જે દાખલો છે, an electron is moving with speed 5 into 10 to 4 meter per second. This is accurate up to 2%. Calculate the error in the position of electron. અહીં જે કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ આન્સર 2 કે ઇલેક્ટ્રોનની સ્પીડ અહીં આપી દીધેલી છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત 5 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર સેકન્ડ. વેગ આપી દીધેલો છે ઇલેક્ટ્રોનનો વેગ. હવે એની અનિશ્ચિતતા કેટલા ટકા છે તો કે અનિશ્ચિતતા 2%. અનિશ્ચિતતા કેટલી છે 2%. તો આ વેગ કેટલો થાય તો કે 5 ગુણ્યા 10 ની 4 ઘાત અને એના 2%, 2/100. ડેલ્ટા v આપણે મેળવવો હોય, વેગની અંદર અનિશ્ચિતતા કેટલી રહી છે તો કે જે વેગ છે એના 2% અનિશ્ચિતતા રહી. તો 2% વેગ કેટલો છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત 2% એટલે 2/100. 5 દુ 10, 10 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં 100 એટલે હું લખીએ કે 10 ની 2 ઘાત. 10 ગુણ્યા 10 ની 2 ઘાત શું આવશે 10 ની 3 ઘાત. ડેલ્ટા v વેગની અંદર અનિશ્ચિતતા કેટલી રહી છે તો કે 10 ની 3 ઘાત જેટલી અનિશ્ચિતતા રહે છે. તમને સ્થાનની અનિશ્ચિતતા મેળવવાની કીધી. આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા x into ડેલ્ટા v is equal to h upon 4 pi m. ડેલ્ટા v આપણી પાસે છે 10 ની 3 ઘાત. h ની કિંમત ખબર છે, પાઈ ની કિંમત ખબર છે. અહીં દળ લેવાનું છે ઇલેક્ટ્રોનનું. દળ શેનું લેવાનું છે ઇલેક્ટ્રોનનું.
એટલે અહીં તમે ફરીથી ખાલી જો કે વેગની અંદર અનિશ્ચિતતા કેટલી રહી છે 2% ની અનિશ્ચિતતા રહે વેગ કેટલો આપેલો છે 5 × 10⁴ મીટર પર સેકન્ડ ખાલી જે ભાષા આપેલી છે ભાષા આપણે સમજવાની છે કે આની અંદર સ્થાનની જે અનિશ્ચિતતા 2% છે વેગના 2% તો વેગના મેં 2% કાઢ્યા એટલે કેટલી આવી અનિશ્ચિતતા 10⁻³ તો આપણી પાસે ડેલ્ટા v મળી ગયું ડેલ્ટા x આપણે મેળવવાનો છે આની અંદર કંઈક ભાષાકીય એવી રીતે ફેરફાર કરી નાખે આ એક્યુરેટ અપ ટુ 2% છે એની જગ્યાએ એમ લખી નાખે કે એક્યુરેટ અપ ટુ 99.99 તો ક્યારે અનિશ્ચિતતા એટલી નથી રહેવાની અનિશ્ચિતતા કેટલા ટકા રહેશે તો કે 0.01% અનિશ્ચિતતા કેટલી રહેશે 0.01% ક્યારેક તમને એમ કે એક્યુરેટ અપ ટુ 98% તો આની અંદર એટલા ટકા કઈ અનિશ્ચિતતા કે 98% ખામી રહે જેવું ન બને ખામી કેટલા રહેશે 2% ની ખામી રહે છે એટલે આપણે 2% લેવાના છે ડેલ્ટા v ક્યારેક તમને આમ આપી દે કે 99% રેડી તો 99% ખામી નથી 99% ચોકસાઈપૂર્વક માપી શકાય પણ 1% ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી ક્યારેક તમને આ ટાઈપનું આપી દે તો અહીં આપણને ખાલી ભાષા સમજવાની છે કે 99.99% ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ પણ 0.01% થી ચોકસાઈપૂર્વક માપી શકતા નથી તો અહીં ક્યારેક સ્થાનની અનિશ્ચિતતા પૂછે ક્યારેક તમને આની અંદરથી વેગની અનિશ્ચિતતા પૂછે ક્યારેક વેગમાનની અનિશ્ચિતતા પૂછે તો કઈ રીતે દાખલો ગણવો એ આપણે ખ્યાલ આવવો જોઈએ અહીં આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પૂરો કરી હવે આ ચેપ્ટરના ખૂબ એટલે ખૂબ મહત્વના ટોપિક તરફ આપણે આગળ વધી ક્વોન્ટમમાં ખૂબ એટલે ખૂબ મહત્વનો ટોપિક છે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પૂરો કર્યો હવે આપણે ભણવાના છે ક્વોન્ટમમાં પણ એ પહેલા કક્ષા અને કક્ષક ખૂબ એટલે મહત્વનો ટોપિક કે કક્ષા કોને કહેવાય અને કક્ષક કોને કહેવાય કક્ષાની વ્યાખ્યા આપણે પહેલા જ આપી કે પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે અહીં આપણે જે ભણવાની છે કક્ષા કુલ 4 છે આપણે પહેલા તે નામ આપી દીધેલા છે કક્ષા કે L M અને N કે L M અને N n બરાબર 1 હોય તો પ્રથમ કક્ષા કે n બરાબર 2 હોય તો દ્વિતીય કક્ષા n બરાબર 3 હોય તો તૃતીય કક્ષા અને n બરાબર 4 હોય તો ચતુર્થ કક્ષા તો કક્ષા કુલ આપણે 4 જ ભણવાની છે O P Q R પછી એની આપણે કોઈ મતલબ નથી પણ કક્ષા કઈ છે K L M અને N 4 કક્ષા કક્ષકની વ્યાખ્યા કક્ષક કોને કહેવાય તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ હોય તેવા વિસ્તારને કક્ષા કહે છે તેવા વિસ્તારને કક્ષક કહે છે કક્ષકો હોય તે 4 પ્રકારની આપણે ભણવાની છે કક્ષક S P D અને F S કક્ષક P કક્ષક D કક્ષક અને F કક્ષક 4 પ્રકારની કક્ષકો આપણે ભણવાની છે પછી S I J કે આવે એને કોઈ મતલબ નથી આપણે 4 કક્ષકો કઈ યાદ રાખવાની છે S P D અને F કક્ષા કઈ K L M અને N હવે આપણે ભણવાનું છે ક્વોન્ટમમાં તો પહેલા ક્વોન્ટમમાં કોને કહેવાય તો કે ક્વોન્ટમમાં એટલે ઇલેક્ટ્રોનનું સરનામું ક્વોન્ટમમાં એટલે શું કહેવાય ઇલેક્ટ્રોનનું સરનામું ઇલેક્ટ્રોન વિશે તમામ માહિતી આપતા આપણે ક્વોન્ટમમાં કહેવાય ઇલેક્ટ્રોનની કઈ માહિતી આપણે જોઈ એટલે એક એક્ઝામ્પલ આપણે લઈ કે ભાઈ ક્વોન્ટમ આંકને અનુસરે
ધારો કે કોઈ ચૌહાણ વિશ્વજીત નામનો વિદ્યાર્થી છે, નીલકંઠ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે. ભારતના કોઈ બીજા રાજ્યથી એનો કોઈ પાર્સલ મોકલવાનું છે તો કઈ રીતે મોકલશે, એટલે અથવા તેની શોધખોળ કરવાની છે તો કઈ રીતે કરવી પડે, તો કે ભારતમાં કયા રાજ્યમાં રહે, તો કે ગુજરાતમાં. ગુજરાતમાં ક્યાં રહે, તો કે ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લામાં ક્યાં રહે, તો કે તળાજા તાલુકામાં. તળાજા તાલુકામાં ક્યાં, તો કે નીલકંઠ વિદ્યાપીઠમાં. તો આ રીતથી આનું સંપૂર્ણ ચૌહાણ વિશ્વજીતની માહિતી આપી દીધી છે. અથવા તો આપણને ખ્યાલ છે કે ભાઈ તળાજાનો પિન નંબર નાખી દઈએ આપણે 3641 તો એની તમામ માહિતી આપણને આપણી સુધી આપણું પાર્સલ મળી જાય. તો અહીંયા ઇલેક્ટ્રોનની તમામ માહિતી આપતી આ તેનું કે ક્વોન્ટમ, એટલે ક્વોન્ટમ કોને કહેવાય, તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, કક્ષાનું કદ, કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ કક્ષકમાં આવેલ છે, ઇલેક્ટ્રોનનું ચુંબકીય ગુણધર્મ, ઇલેક્ટ્રોનનું કક્ષા અથવા તો કક્ષકમાં પરિભ્રમણ. આ બધી માહિતી આપતા આંકને ક્વોન્ટમ આંક કહે છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, કક્ષાનું કદ, કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ કક્ષકમાં પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોનનું ચુંબકીય ગુણધર્મ, ઇલેક્ટ્રોનનું કક્ષા અથવા કક્ષકમાં પરિભ્રમણની દિશા, આ બધી માહિતી આપતા આંકને ક્વોન્ટમ આંક કહે છે. ક્વોન્ટમ આંક મુખ્યત્વે 4 પ્રકારના છે. ક્વોન્ટમ આંકનું વર્ગીકરણ 4 પ્રકારે થાય. એક મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક કે જેને n વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? n વડે. બીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l વડે દર્શાવાય અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય, અથવા તો ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય, અથવા તો એજીમ્યુથિયલ ક્વોન્ટમ આંક કહેવાય. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના 3 નામ છે: કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો એજીમ્યુથિયલ ક્વોન્ટમ આંક. ત્રીજું ચુંબકીય ક્વોન્ટમ આંક. અને ચોથું સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક મુખ્યત્વે 4 પ્રકારના છે: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. અત્યારે આપણે ભણવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંકને શેના વડે દર્શાવાય? તો કે n વડે. શેના વડે દર્શાવાય? n વડે. મુખ્ય ક્વોન્ટમ આંક પરથી ઇલેક્ટ્રોનની કઈ માહિતી મળે? તો કે કક્ષાનું કદ અને મહદઅંશે ઊર્જા જાણી શકાય. મહદઅંશે ઊર્જા જાણી શકાય. કક્ષાનું કદ અને મહદઅંશે ઊર્જા જાણી શકાય. n ના મૂલ્ય પરથી પહેલા તો n નું મૂલ્ય કેટલું હોય? તો કે 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા. n નું મૂલ્ય શું હોય? 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા. મુખ્ય ક્વોન્ટમ આંક પરથી આપણે કક્ષાનું કદ જાણી શકાય અને મહદઅંશ ઊર્જા જાણી શકાય. n નું મૂલ્ય કેટલું હોય? તો કે 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 તે અનંત સુધી. n ના મૂલ્યના વધારા સાથે કક્ષાના કદમાં વધારો થાય. કક્ષાના કદમાં વધારો થાય. ઉદાહરણ તરીકે n બરાબર 1 લઈ અને n બરાબર 2 લઈ.
n બરાબર 1 એટલે કેન્દ્રની આસપાસ s કક્ષા અને n બરાબર 2 કેન્દ્રની આસપાસ 2 કક્ષા. તો આપણને ખ્યાલ છે કે આની કરતા આનું કદ કેવું હશે? વધારે છે. આની કરતા આનું કદ કેવું હશે? વધારે છે. બીજી બાબતે વાત કરવી હોય કે n ના મૂલ્યના વધારા સાથે n ના મૂલ્યના વધારા સાથે ઊર્જામાં વધારો થાય. ઊર્જામાં શું થાય? વધારો. અને આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે. ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે. અહીં તમે જુઓ આ કેન્દ્રની નજીક છે. આ કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ હશે. જેમ જેમ દૂર થતા જશે, જેમ જેમ કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોન દૂર થતા જશે એમ એની વચ્ચેનો આકર્ષણ બળમાં શું થવાનો છે? ઘટાડો થશે. આકર્ષણ બળમાં શું થશે? ઘટાડો. તો આમાં આપણે કહીએ કે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવો હોય, ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે. એટલે કે n ના મૂલ્યના વધારા સાથે ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. n ના મૂલ્ય પરથી કક્ષામાં કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકાય છે. કક્ષામાં કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકાય છે. એટલે આપણે કક્ષામાં કક્ષકોની સંખ્યા જાણવી હોય તો કક્ષકોની સંખ્યા જાણવા માટેનું સૂત્ર તમે n નું મૂલ્ય તમને ખબર હોય અને કક્ષકોની સંખ્યા તમારે જાણવી હોય તો કક્ષકોની સંખ્યા n². કક્ષકોની સંખ્યા શું આવશે? n². અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જાણવી હોય તો કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા નું સૂત્ર છે 2n². કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું છે? 2n². એટલે તો મુખ્ય ક્વોન્ટમમાં પરથી કક્ષાનું કદ અને મહદઅંશ ઊર્જા જાણી શકાય. n નું મૂલ્ય 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. n ના મૂલ્યના વધારા સાથે કક્ષાના કદમાં શું થાય છે? વધારો. n બરાબર 1 n બરાબર 2 લઈને કીધું કે ભાઈ આની કરતા આનું કદ કેવું છે? વધારે છે. એટલે આની પરથી એવું કહીએ કે n ના મૂલ્યમાં વધારા સાથે ઊર્જામાં શું થાય છે? વધારો. એટલે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડે. અહીં આપણને ખ્યાલ છે કે આની કરતા આની ઊર્જા વધારે છે. n નું મૂલ્ય આપણે જાણતા હોય તો n ના મૂલ્ય પરથી આપણે કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા જાણી શકીએ અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકીએ. કક્ષકોની સંખ્યા શું આવશે? n² અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું આવશે? 2n². કઈ રીતે જાણી શકીએ એ આપણે જોઈએ. હવે જોઈએ આપણે મુખ્ય ક્વોન્ટમમાં. મુખ્ય ક્વોન્ટમની n વડે દર્શાવો. કક્ષા કક્ષકોની સંખ્યાનું સૂત્ર શું છે? n². ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું છે? 2n². મુખ્ય ક્વોન્ટમમાં n પરથી આપણી પાસે કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણીએ છીએ. મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય 1 હોય તો કક્ષા કઈ હોય? k કક્ષા. કઈ કક્ષા હોય? k કક્ષા. ઇલેક્ટ્રોનની સંખ્યા n નું મૂલ્ય કેટલું છે? 1 નો વર્ગ કેટલો આવશે? 1 નો વર્ગ કેટલો આવશે? 1. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 1 નો વર્ગ કેટલા આવશે? 2. n નું મૂલ્ય આપણે 2 લઈએ. n નું મૂલ્ય કેટલું લઈએ? 2. કક્ષા કઈ છે? l કક્ષા. કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો આવશે? 4. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². 2 ગુણ્યા 2 નો વર્ગ ઇલેક્ટ્રોનની સંખ્યા શું આવશે? 8.
એનું મૂલ્ય આપણે લઈ 3, એનું મૂલ્ય 3 ધરાવતી કક્ષા કઈ છે તો કે m કક્ષા. એમાં રહેલા કક્ષકોની સંખ્યા એટલે 3 નો વર્ગ કેટલો આવશે 9. કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા એટલે n સ્ક્વેર રેડી એટલે 3 નો વર્ગ એટલે 9. ઇલેક્ટ્રોનની સંખ્યા n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 3. 2 ગુણ્યા n નો વર્ગ એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ 9 દુ 18 એટલે 3 નો વર્ગ 9 9 દુ શું થશે 18. n નું મૂલ્ય કેટલું લઈ તો કે n નું મૂલ્ય 4 લઈ. n નું મૂલ્ય 4 તો કઈ કક્ષા આવશે તો કે n કક્ષા. કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા એટલે n સ્ક્વેર 4 નો વર્ગ કેટલો આવશે 16. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 4 નો વર્ગ 4 નો વર્ગ 16 16 દુ 32. તો અહીંયા તમને n નું મૂલ્ય તમને ખ્યાલ હોય તેના ઉપરથી તમે ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકો. તમને કે n બરાબર 5 તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને પૂછે તો ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું છે 2n સ્ક્વેર 2 ગુણ્યા 5 નો વર્ગ 2 ગુણ્યા 5 નો વર્ગ કેટલો આવશે 25 25 દુ 50. n બરાબર 5 મૂલ્ય ધરાવતી કક્ષા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે 50. તો અહીંયા જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે n બરાબર 1 માટે 2, n બરાબર 2 માટે 8, n બરાબર 3 માટે 18, n બરાબર 4 માટે 32. તો અહીંયા આપણે પહેલા 9મા ધોરણની અંદર ઇલેક્ટ્રોનનો ક્રમ આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં કઈ રીતે સમાય. અહીં આપણી પાસે રિયલ ક્રમ શું મળ્યો તો કે 2 8 18 અને 32. 2 8 18 અને 32. પણ એક્ચ્યુઅલ ક્રમ કયો છે તો કે એક્ચ્યુઅલ ની અંદર 2 8 8 18 18 32 અને 32 આ રિયલ છે એક્ચ્યુઅલ ક્રમ છે. અને આપણી પાસે આ ક્રમ પ્રમાણે હવે આ પ્રમાણે કઈ રીતે ગોઠવણી થાય એ આપણે શીખવાનું છે. તમે 9મા ધોરણની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે શીખી ગયા તો કે 2 8 8 18 અને 32 આ રીતે ભણીએ 2 8 8 18 અને 32 આ રીતે તમે શીખેલા છો. પણ રિયલ ની અંદર ક્રમ કયો છે 2 8 18 અને 32. આપણે જે ઇલેક્ટ્રોન ભરશું આ પ્રમાણે પણ આ પ્રમાણે કેવી રીતે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય એ આપણે ઇલેક્ટ્રોન રચનાની અંદર સમજશું. પણ અત્યારે એને કોઈ લેવા દેવા નથી. આપણી પાસે કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા અને કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. બંનેના સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. ફરીથી આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણી ગયા. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતને બોર મોડેલ સાથે સરખામણી કરી કે બંને વચ્ચે ક્યાં મતભેદ છે. પછી આપણે ભણ્યા કક્ષા કોને કહેવાય અને કક્ષક કોને કહેવાય અને એના આધારે આપણે ભણ્યા ક્વોન્ટમ. ક્વોન્ટમ એટલે ઇલેક્ટ્રોનનું સરનામું, ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપતા અંકને ક્વોન્ટમ કહેવાય. ક્વોન્ટમ આંકના કેટલા પ્રકાર તો કે 4. કયા મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના બીજા બે નામ છે ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો એઝીમ્યુથિયલ ક્વોન્ટમ આંક. ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક અને ચોથો સ્પિન ક્વોન્ટમ આંક. એની અંદર આપણે શું ભણ્યા તો કે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક પરથી કઈ માહિતી મળે તો કે કક્ષાનું કદ અથવા તો આપણે ત્યાં એ ઉમેરી શકીએ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર અથવા તો કક્ષાનું કદ અને ઇલેક્ટ્રોનની મહદઅંશે ઊર્જા આ જાણી શકે. અને બીજી એક મહત્વની બાબત આપણે જોઈએ કે n ના મૂલ્યના વધારા સાથે કક્ષાના કદમાં વધારો થાય અને ઊર્જામાં શું થાય વધારો. જેમ n નું મૂલ્ય વધે એમ ઊર્જામાં વધારો થાય. અને n ના મૂલ્ય પરથી કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણી શકીએ. કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યા કેટલી હોય તો કે n સ્ક્વેર અને કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય 2n સ્ક્વેર. તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંક આજે ભણ્યા. નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ભણવાનું છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. એ પહેલા આપણને આ વસ્તુનું મુખ્ય ક્વોન્ટમ આંક વિશે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. કક્ષાઓના 4 પ્રકાર k l m અને n આપણને ખ્યાલ હોવો જોઈએ. કક્ષકોના 4 પ્રકાર s p d m આપણને ખ્યાલ હોવો જોઈએ. વિડિયો લેક્ચર જોવા બદલ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર. વ્યવસ્થિત જોવાનો આગ્રહ રાખજો.